According to in simple words, acid is electron pair acceptor and base is electron pair donor. એટલે કે એસિડ એવા પ્રકારના કમ્પાઉન્ડ છે ઇલેક્ટ્રોન પેર સ્વીકારે છે, બેઝ એ એવા પ્રકારના કમ્પાઉન્ડ છે ઇલેક્ટ્રોન પેરનું દાન કરે છે. It can be said that all the cations or molecules deficient of electron pair act as an acid and all the anions or molecules having electron pair act as base. એટલે શું? તો કે કેટાયન એટલે ધન આયન કે જેની ઉપર પોઝિટિવ ચાર્જ હોય છે. દરેક પ્રકારના કેટાયન અથવા એવા મોલેક્યુલ કે જેમાં ઇલેક્ટ્રોનની ખામી હોય છે, ઇલેક્ટ્રોન એમાં ઓછા હોય છે, એ તમામ પ્રકારના જે કંઈ સબસ્ટન્સ અથવા કમ્પાઉન્ડ છે એ બધા એસિડ છે. અને ઓલ ધ એનાયન્સ હેવિંગ નેગેટિવ ચાર્જ ઓર મોલેક્યુલ્સ હેવિંગ ઇલેક્ટ્રોન પેર એક્ટ એઝ અ બેઝ. એટલે કે એવા કમ્પાઉન્ડ કે જે એનાયન છે એટલે કે ઋણ આયન છે જેની ઉપર નેગેટિવ ચાર્જ આવેલો છે, અથવા મોલેક્યુલ્સ હેવિંગ ઇલેક્ટ્રોન પેર કે જેમાં ઇલેક્ટ્રોન પેર આવેલી છે, એ બધા બેઝ છે. The theory is enough competent to rule out the limitation of Arrhenius and Laurie Bronsted theory. સૌથી પહેલાં કન્સેપ્ટ અર્હેનિયસે આપ્યો, એ પછી લોરી બ્રોન્સ્ટેટે આપેલો છે, અને છેલ્લે લુઇસનો કન્સેપ્ટ આવે છે. તો લુઇસનો જે કન્સેપ્ટ છે એસિડ બેઝને સમજાવવા માટે એ પ્રકારનો કન્સેપ્ટ છે જે અર્હેનિયસ અને લોરી બ્રોન્સ્ટેડ થિયરીની જે લિમિટેશન્સ હતી, મર્યાદાઓ હતી, એ મર્યાદા દૂર કરે છે. લગભગ તમામ પ્રકારના સબસ્ટન્સ લેવિસના કન્સેપ્ટની મદદથી એ એસિડ છે કે બેઝ છે એ સમજાવી શકાય છે. The concept is applicable to reaction which do not involve proton transfer. એટલે કે એવા પ્રકારના રિએક્શન કે જેમાં પ્રોટોન ટ્રાન્સફર નથી થતું, એ પ્રકારના રિએક્શન પણ આ લુઇસના કન્સેપ્ટથી એ એસિડ છે કે બેઝ છે એ સમજાવી શકાય છે. તો આ વાત થઈ એસિડ બેઝની. 3 કન્સેપ્ટ આપણે જોયા, અર્હેનિયસ, લોરી બ્રોન્સ્ટેડ અને લુઇસ કન્સેપ્ટ. હવે આપણે વાત કરીએ એસિડ બેઝ ડિસોસિએશન એન્ડ ઇક્વિલિબ્રિયમ. એટલે શું? આ વસ્તુની જરૂરિયાત શા માટે પડી? હવે આપણે એ ખબર પડી ગઈ છે કે કયા કમ્પાઉન્ડને એસિડ કહેવાય, કયા કમ્પાઉન્ડને બેઝ કહેવાય. તો હવે શું? તો હવે એની એસિડિટી અથવા બેઝિસિટી એટલે કે એ કેટલો સ્ટ્રોંગ એસિડ છે અથવા તો કેટલો સ્ટ્રોંગ બેઝ છે, એ કેટલો વીક એસિડ છે અથવા તો કેટલો વીક બેઝ છે, એ સમજવા માટે આપણે ડિસોસિએશન કોન્સ્ટન્ટ આયનીકરણ અચળાંક સમજવા પડે. તો એસિડ બેઝ ડિસોસિએશન એન્ડ ઇક્વિલિબ્રિયમ એટલે સંતુલન. ધ ડિસોસિએશન કોન્સ્ટન્ટ ઓફ એન એસિડ, એસિડિટી કોન્સ્ટન્ટ ઓર એસિડ આયોનાઇઝેશન કોન્સ્ટન્ટ ઇઝ ક્વોન્ટિટેટિવ મેઝર ઓફ સ્ટ્રેન્થ ઓફ એસિડ ઇન અ સોલ્યુશન. એટલે કે કોઈ પણ એક સોલ્યુશન છે એમાં એસિડ હોય અને આપણે એમ કહીએ કે આ સોલ્યુશન છે એસિડિક છે, પરંતુ એ કેટલું એસિડિક છે એ જાણવા માટે એના ડિસોસિએશન કોન્સ્ટન્ટ એટલે કે આયનીકરણ અચળાંકનો ઉપયોગ કરવામાં આવે છે. ધ સ્ટ્રોંગ એસિડ્સ લાઇક HCl એન્ડ HNO3, હાઇડ્રોક્લોરિક એસિડ અને નાઇટ્રિક એસિડ, એન્ડ સ્ટ્રોંગ બેઝ લાઇક KOH અને NaOH, સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, ડિસોસિએટ કમ્પ્લીટ ઇન aqueous સોલ્યુશન while weak acid dissociate partially. એટલે શું? જ્યારે સ્ટ્રોંગ એસિડ અથવા સ્ટ્રોંગ બેઝ લેવામાં આવે અને એને પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે છે ત્યારે એનું આયનીકરણ થાય છે. તો જો સ્ટ્રોંગ એસિડ કે સ્ટ્રોંગ બેઝ હોય તેનું સંપૂર્ણ આયનીકરણ થાય છે, જ્યારે વીક એસિડ અથવા વીક બેઝ હોય તેનું અંશતઃ પાર્શિયલી ડિસોસિએશન થતું હોય છે. વીક એસિડ લાઇક CH3COOH એટલે કે એસિટિક એસિડ એન્ડ વીક બેઝ લાઇક એમોનિયા NH3 ionizes in water at less extent, hence there will be equilibrium between ionized and unionized molecule. એટલે કે જ્યારે વીક ડિસોસિએશન થાય છે, વીક એસિડ અથવા વીક બેઝ હોય એનું ડિસોસિએશન પાર્શિયલી થાય છે, ત્યારે ત્યાં સંતુલન સ્થપાતું હોય છે. કેની વચ્ચે સંતુલન સ્થપાય છે? તો આયોનાઇઝ અને અનઆયોનાઇઝ થયેલા મોલેક્યુલ વચ્ચે ત્યાં સંતુલન ઇક્વિલિબ્રિયમ સ્થપાતું હોય છે. તો ધ આયોનાઇઝેશન પ્રોસેસ ઇઝ રિવર્સિબલ ધેટ કેન બી રિટર્ન એઝ ફોલોઝ. જો અહીંયા આપણે એક આયોનાઇઝેશન આયનીકરણ રિએક્શન લખ્યું છે, એક એસિડ માટે લખેલું છે, બીજું બેઝ માટે લખેલું છે. CH3COOH
એટલે કે એસિટિક એસિડનું રિએક્શન પાણી સાથે, એટલે કે એસિટિક એસિડને પાણીમાં નાખવામાં, દ્રાવ્ય કરવામાં આવે છે. તો એ રિવર્સિબલ પ્રક્રિયા છે, પ્રતિવર્તી પ્રક્રિયા છે. એમાંથી શું બને છે તો કે એસિટેટ આયન CH3COO- અને H3O+ આયન એમાં બને છે. જ્યારે NH3 ને પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે ત્યારે એમાં NH4+ આયન એટલે કે એમોનિયમ આયન અને OH- આયન એટલે કે હાઇડ્રોક્સાઇડ આયન બને છે. એસિટિક એસિડનું આયનીકરણ એસિટેટ અને H3O+ એટલે કે હાઇડ્રોનિયમ આયનમાં થાય છે. એમોનિયાનું આયનીકરણ એમોનિયમ અને હાઇડ્રોક્સાઇડ આયનમાં થાય છે. આ રિવર્સિબલ પ્રક્રિયા હોય છે, એટલે કે પ્રતિવર્તી પ્રક્રિયા. જ્યારે પ્રતિવર્તી પ્રક્રિયા હોય તો ત્યાં સંતુલન સ્થપાતું હોય. તો અહીંયા સંતુલન કેના વચ્ચે સ્થપાય છે? આયોનાઇઝ મોલેક્યુલ અને અનઆયોનાઇઝ મોલેક્યુલ, એટલે કે CH3COOH અને H2O અને સામે CH3COO- અને H3O+. આમની વચ્ચે સંતુલન સ્થપાય છે. The dissociation constant for acid is known as Ka and dissociation constant for base is known as Kb. એસિડનો A અને બેઝનો B. એસિડ માટે જે ડિસોસિએશન કોન્સ્ટન્ટ છે એને Ka કહેશું, જ્યારે બેઝ માટે જે ડિસોસિએશન કોન્સ્ટન્ટ છે એને Kb કહેશું. તો એનું ડેરિવેશન કઈ રીતના મેળવવો? ડેરિવેશન ઓફ Ka એટલે કે ડિસોસિએશન કોન્સ્ટન્ટ ફોર એસિડ ફોર વીક એસિડ. કન્સિડર ધ ફોલોઈંગ રિએક્શન ટુ ગેટ એન આઈડિયા અબાઉટ ડિસોસિએશન કોન્સ્ટન્ટ. તો અહીંયા આપણે રિએક્શન જોઈ શકીએ. Ha+H2O એમાંથી શું બને છે તો કે H3O+ હાઇડ્રોનિયમ આયન અને A- આયન. ઇન ધ અબોવ રિએક્શન Ha is monobasic acid and dissociates at less extent in water, and equilibrium will be between undissociated Ha and dissociated H3O+. એટલે કે Ha ને મોનોબેસિક એસિડ કહેશું. મોનોબેસિક એસિડ એટલે કે એમાંથી માત્ર ને માત્ર એક જ હાઇડ્રોજન રિમૂવ થાય છે, એમાં એક જ હાઇડ્રોજન આવેલો છે, તો આપણે એને મોનોબેઝિક એસિડ કહેશું. Ha પાણી જોડે રિએક્શન કરીને શું બનાવે છે? H3O+ બનાવે છે, જેને હાઇડ્રોનિયમ આયન કહેશું, અને A- બનાવે છે. તો આ પ્રકારની રિએક્શન માટે આપણે ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ મેળવવો હોય Kc. આપણે જાણીએ છીએ કે કેમિકલ ઇક્વિલિબ્રિયમના સિદ્ધાંત ઉપર ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ આપણે મેળવીએ છીએ. ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ એટલે શું? તો કે નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. એટલે કે Kc is equal to H3O+ into A- upon Ha into H2O. અહીંયા મોટો બ્રેકેટ કરેલો છે, તો મોટો બ્રેકેટ શું બતાવે છે? મોટો બ્રેકેટ બતાવે છે સાંદ્રતા, કોન્સન્ટ્રેશન, કે જેને મોલ પ્રતિ લિટરમાં માપવામાં આવે છે. તો Kc is equal to H3O+ into A- upon Ha into H2O. આ કેના ઉપરથી મેળવેલું છે? કેમિકલ ઇક્વિલિબ્રિયમ, રાસાયણિક સંતુલનના સિદ્ધાંત ઉપર. એ સિદ્ધાંત શું કહે છે? તો કે રાસાયણિક પ્રક્રિયાનો રાસાયણિક સંતુલન અચળાંક એટલે નિપજની સાંદ્રતા એના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા મૂકતા જે કિંમત આપને મળે છે એને એનો રાસાયણિક સંતુલન અચળાંક કહેવામાં આવે છે. Now the solution is very dilute, hence the concentration of water will be very high, so we can take its concentration as constant K. એટલે શું આપણે કહીએ છીએ કે ભાઈ આ જે સોલ્યુશન છે, આપણે પહેલાં જ વાત કરી કે એકદમ ડાયલ્યુટ સોલ્યુશન છે. તો ડાયલ્યુટ સોલ્યુશન હોય તો એમાં H2Oની સાંદ્રતા કેવી હોય? તો કે એકદમ વધારે હોય. એકદમ વધારે હોય તો આપણે એને કોન્સ્ટન્ટ તરીકે લઈ શકીએ. એને કોન્સ્ટન્ટ તરીકે લઈએ છીએ તો ત્યાં શું દર્શાવીએ છીએ? ત્યાં આપણે એને K વડે દર્શાવીએ છીએ. એટલે કે જે પાણીની સાંદ્રતા છે એને આપણે K વડે દર્શાવીએ છીએ. તો ઇક્વેશન નંબર 2માં આપણે મૂકેલું છે Kc is equal to H3O+ into A- upon Ha into K. તો હવે Kcને આપણે સામેની બાજુ લઈ જઈએ તો K into Kc, એટલે કે અહીંયા એ ભાગાકારમાં હતું, સામેની બાજુ જાય તો ગુણાકારમાં આવી જાય. તો K into Kc is equal to H3O+ into A- upon Ha. તો K into Kc બરાબર શું? તો કે અહીંયા આપણે એને કહેશું એસિડનો આયનીકરણ અચળાંક, એટલે કે Ka.
dissociation constant for acid. તો K into Kc is equal to Ka is equal to H3O plus into A minus upon HA. એને કહીશું આપણે ઇક્વેશન નંબર 4. Now the concentration of weak acid will be almost same to its original concentration as weak acid ionized into water to very less extent. એટલે શું? તો કે આપણે એવું કહ્યું કે HA ને આપણે વીક એસિડની ઇનિશિયલ કોન્સન્ટ્રેશન કહીએ છીએ, એટલે કે શરૂઆતની એની સાંદ્રતા. હવે આપણે ખબર છે કે ભાઈ HA છે એ વીક એસિડ છે. તો વીક એસિડ છે એનો અર્થ એ થયો કે એનું આયનીકરણ પાણીમાં એકદમ અંશતઃ પાર્શિયલી થતું હોય. તો એને આપણે શરૂઆતની સાંદ્રતા ગણીએ તો HA ઇઝ ઇક્વલ ટુ CO, એટલે કે કોન્સન્ટ્રેશન એઝ એટ ઓરિજન ટાઈમ, શરૂઆતના સમયની સાંદ્રતા. તો HAની જગ્યાએ ઇક્વેશન નંબર 4માં CO મૂકવામાં આવે તો ઇક્વેશન નંબર 5 મળે છે. કે A ઇઝ ઇક્વલ ટુ H3O પ્લસની ઇન્ટુ A માઇનસ અપોન CO, જેને આપણે કહીશું ઇક્વેશન નંબર 5. તો અહીંયા CO છેદમાં છે, જેને આપણે સામેની બાજુ લઈ જઈએ તો એ ગુણાકારમાં આવી શકે. The concentration of H3O plus ions will be same to A minus ions. Hence, we can take H3O plus in place of A minus. આ શું કહેવામાં માગે છે મિત્રો? તો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો એ કંઈક આ રીતે કહેવા માગે છે કે જ્યારે H3O પ્લસ એની સાંદ્રતા એ માઇનસની સાંદ્રતા જેટલી જ હોય છે. શા માટે આપણે એવું કહી શકીએ? તો કે એનું કારણ એ છે કે ભાઈ જ્યારે રિએક્શન થાય છે એમાંથી H3O પ્લસ જેટલા પ્રમાણમાં બને છે એટલા જ પ્રમાણમાં એ માઇનસ બનતું હોય છે. તો એટલે આપણે એવું કહી શકીએ કે H3O પ્લસની જે કાંઈ સાંદ્રતા હશે એટલી સાંદ્રતા એ માઇનસની હશે. એટલે એ માઇનસની જગ્યાએ આપણે H3O પ્લસ ત્યાં લઈ શકીએ. તો આપણે એ જોઈ શકીએ છીએ ત્યાં કે H3O પ્લસની જગ્યા એ માઇનસની જગ્યાએ આપણે H3O પ્લસ લઈએ છીએ. એટલે કે Ka ઇઝ ઇક્વલ ટુ H3O પ્લસ સ્ક્વેર અપોન CO. CO શું છે ત્યાં? તો કે ઇનિશિયલ કોન્સન્ટ્રેશન, શરૂઆતના સમયની સાંદ્રતા. તો આપણે એને કહીશું ઇક્વેશન નંબર 6. તો હવે H3O પ્લસને ત્યાં રાખવામાં આવે, COને સામે લઈ જવામાં આવે તો શું આપણે મળે છે? H3O પ્લસનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ Ka ઇન્ટુ CO. હવે ત્યાંથી સ્ક્વેર વર્ગ કાઢી નાખવામાં આવે તો સામેની બાજુ આપણે વર્ગમૂળ લેવું પડે, જેનાથી આપણે ઇક્વેશન નંબર 7 મળી શકે. H3O પ્લસ ઇઝ ઇક્વલ ટુ Ka અંડરરૂટ Ka ઇન્ટુ CO. તો આ ઇક્વેશન ઉપરથી આપણને H3O પ્લસની સાંદ્રતા મળી શકે અને Ka પણ મળી શકે. તો આ ઇક્વેશનને આપણે કહીશું ડિસોસિએશન કોન્સ્ટન્ટ ફોર વીક એસિડ. અહીંયા ઇક્વેશન નંબર 6 અને 7ની વચ્ચેનું સ્ટેપ તમે સમજી શકો કે વચ્ચેનું સ્ટેપ આપણે લખવું હોય તો લખી શકાય. કઈ રીતે? તો કે આ રીતે H3O પ્લસ એનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ Ka ઇન્ટુ CO. હવે આ જે સ્ક્વેર છે મિત્રો એને આપણે દૂર કરવું હોય તો સામેની બાજુ વર્ગમૂળ લેવું પડે, એટલે કે H3O પ્લસ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ વર્ગમૂળમાં Ka ઇન્ટુ CO, કે જે આપણું ઇક્વેશન નંબર 7 છે. તો આ રીતે એસિડ માટે ડિસોસિએશન કોન્સ્ટન્ટ મેળવી શકાય છે. આ જ રીતે બેઝ માટે પણ ડિસોસિએશન કોન્સ્ટન્ટ મેળવી શકાય. તો હવે આપણે એ જોઈએ ડેરિવેશન ઓફ Kb ફોર વીક બેઝ. કન્સિડર ધ ફોલોઈંગ રિએક્શન ટુ ગેટ એન આઈડિયા અબાઉટ ડિસોસિએશન કોન્સ્ટન્ટ. એક સામાન્ય રિએક્શન આપણે લેવામાં આવે છે જેમાં બેઝ H2O જોડે રિએક્શન કરીને OH માઇનસ આયન અને BH પ્લસ બનાવે છે. એટલે કે બેઝ અને H2O નું રિએક્શન થઈ OH માઇનસ હાઇડ્રોક્સાઇડ આયન અને BH પ્લસ આયન બને છે. ઇન ધ અબવ રિએક્શન B ઇઝ વીક બેઝ, એટલે કે B છે એ વીક બેઝ છે જેનું આયનીકરણ લેસ્ટ
લેસ એક્સટેન્ટ ઇન વોટર, એટલે કે પાણીમાં એનું આયનીકરણ અંશત થતું હોય છે, પાર્શિયલી થતું હોય છે, અને ત્યાં સંતુલન સ્થપાય છે. સંતુલન કેની વચ્ચે સ્થપાય? તો આની પહેલાં આપણે એસિડમાં જોયું હતું એ જ પ્રમાણે અનડિસોસિએટેડ બી એન્ડ ડિસોસિએટેડ OH માઇનસ, એટલે કે આયનીકરણ થયેલા અને જેનું આયનીકરણ નથી થયેલું એ પ્રકારના જે કાંઈ મોલેક્યુલ છે એ બંને મોલેક્યુલની વચ્ચે ત્યાં સંતુલન સ્થપાતું હોય છે. Now the equilibrium constant Kc can be given on the basis of chemical equilibrium and can be given as follow. તો આપણે જોઈ શકીએ કે ભાઈ જેમ એસિડમાં આપણે કરેલું હતું એ જ રીતે બેઝમાં પણ સંતુલન અચળાંક આપણે મેળવી શકીએ. કેની મદદથી મેળવી શકીએ? રાસાયણિક સંતુલન ઉપરથી. તો રાસાયણિક સંતુલનનો નિયમ આપણે ખબર છે, નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. તો આ રીતે આપણે આપણું ઇક્વેશન નંબર 1 મળે છે. Kc ઇઝ ઇક્વલ ટુ BH પ્લસ ઇન્ટુ OH માઇનસ અપન B ઇન્ટુ H2O. અહીંયા પણ મોટો કાઉન્સ એ શું દર્શાવે છે? સાંદ્રતા દર્શાવે છે. કોની સાંદ્રતા દર્શાવે છે? તો કે રિસ્પેક્ટિવ કમ્પાઉન્ડ અથવા આયનની સાંદ્રતા દર્શાવે છે. Now the solution is very dilute, hence the concentration of water will be very high. So we can take its concentration as constant K. એટલે કે જે H2O ની સાંદ્રતા આપણે એસિડમાં જેમ કરેલું હતું એ જ વસ્તુ અહીંયા રિપીટ કરીએ છીએ. H2O ની સાંદ્રતા છે એકદમ વધારે હોય તો આપણે એની જે સાંદ્રતા છે એને કોન્સ્ટન્ટ તરીકે લેવામાં આવે, અને કોન્સ્ટન્ટને K કહેવામાં આવે. તો ઇક્વેશન નંબર 2 એટલે કે ઇક્વેશન નંબર 1માં H2O ની જગ્યાએ K મૂકતા ઇક્વેશન નંબર 2 મળે છે. હવે K ને સામેની બાજુ લઈ જતા એ ત્યાં ગુણાકારમાં આવે છે K ઇન્ટુ Kc. તો K ઇન્ટુ Kc ઇઝ ઇક્વલ ટુ BH પ્લસ ઇન્ટુ OH માઇનસ અપન B, એટલે કે KB ઇઝ ઇક્વલ ટુ BH પ્લસ ઇન્ટુ OH માઇનસ અપન B. ઇક્વેશન નંબર 4 અહીંયા મળે છે. અહીંયા જો આપણે આ વસ્તુ સમજવી હોય તો આ રીતે સમજી શકાય કે જે વસ્તુ આપણે એસિડમાં કરેલી હતી એ જ વસ્તુ આપણે અહીંયા બેઝ માટે કરીએ છીએ. B પ્લસ ત્યાં એનું રિએક્શન કરવામાં આવે છે, OH માઇનસ સાઇન મળે છે, H2O જોડે રિએક્શન કરવામાં આવે છે અને BH પ્લસ